ઓહો હો 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 બેઠા જો બેઠા પોતે રાજા શાહી જેમ જાણે મહેલના રાજા ના હોય પૈસા તો લઈને કોઈના આલવા નથી અને ફોન કોઈના ઉપાડવા નથી આજ તો બેટો ઘરે ભીડી રહ્યા છે હો આજ ચા જાય બેટો હું જોઉં પરખા પીડી દો પીડી એ પરખા લ્યા એ ચા હંતારો ભાળ્યો છે ભાળ્યો ઉભર 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 શોભો લેવા જતો ઉપડ્યો ને મારાથી બેહો બેહો એ પરખા હા ભારે કરી હો પણ તે ભયા કરવાનું શું છે તારે એમ કહું છું તને હાલવાના ભયા રોકડા હાલવાના એટલે પણ ચેરે થોડો વેત થાય પછી હાલું એટલે તારાથી થાય એમ છે કે નહીં ઈ કે ને કે હું મારી રીતે મારો વેત કરું હવે ના એવું કઈ કરવું નહીં ચમ આનું હું હમણાં ગમે કાકા બાપુ હમણે બમણે કશું કાંઈ નહીં પૈસા તારે હાલવા પડશે એટલે કે હવે કાયદેસર કાર્યવાહી હું કરીશ એ ના ભાઈ એવું ના કરતો હું ગમે આગા પાછું કરીને તારા પૈસા હાલજો બધાય ને કે મારા પૈસા હારું ભલે મારે બીજા 10 લાખ વાપરવા પડે બાકી હું તારો દોયડો કરીશ બરો પાછો એવું ના કરતો ભૈયા ગરીબ માણસ છું દાડા ખાઈને દાડા કાઢું છું ભૈયા એટલે તું દાડા ખાઈને દાડા કાઢે એટલે શું કામ હું પથરા ખાઈને દાડા કાઢું છું ઓ નો પૈસા તને 12 મહિનાથી આલ્યા છે મેં હવે પૈસા હાલી દે ને કે હવે હું કાપવા ઉપર આવીશ કટકા કરી નાખીશ જડા જડા તારા એ ભૈયા બધા પૈસા હાલી જઈશ ને હળવે બોલો અને પાડોશી આપણે મારે મહેમાન છે એક બેંકની બેન રહેશે બાજુ એટલે મારા પાસે તું પૈસા લેવા આવ્યો ત્યારે કોઈ નતું સાંભળતું નતર હું તારી પાસે પૈસા લેવા આવ્યો એટલે તારે આખો દેહ સાંભળવા માંડ્યો આ પરખાની શેનો બખોળો થાય છે ભોરે દાવા જેથી કાંક લોસા લાગે એટલે ભૈયા એવું નથી ગમે આગા પાછું કરીને તમારા પૈસા હાલી જઈશ પણ બાજુમાં છે ને આજ મહેમાન છે એટલે પરખા અહીં મારે હવે કાંઈ જોવાનું નહીં મારા પૈસા હાલી દેજે ન કે હવે હું એ વધાર છું ને મારો બાપે વધાર હતો એટલું સમજી લેજે હવે તું હાલી જઈશ ભૈયા હાલી શું કીધું પરખા હા શું છે આ કોણ હતું એટલે 12 મહિના પહેલા નતા લગ્નમાં પૈસા લીધા મેં કેટલા લીધા છે 25,000 અલ્યા 25,000 માં હાર્યો આટલું અહીં ઘરે આવીને બોલી જાય ભોડા મારે ઘરે કેટલો રૂપિયો બખોળો થતો તો હું તો આ ઉપર વાડે તાચીને આવ્યો છું અહીં પણ લે શું કરું મેં એને કીધું ભાઈ હળવે બોલ તારા પૈસા હાલ દઈશ બરા બાજુમાં બધા આપણે હું સાવા હતું તી મારા બેટા વધારે બોલતો તો હામ હોય હું શું કહું છું હા કાંક સેટિંગ કરીને આલજે ને ઓલી જમીન બમીન તારે આમે અડણી પડી છે થોડાક વધારે રૂપિયામાં જ લેરા આલજે 25,000 માં શું છે પણ મારા ભાગમાં અડધો વીઘો જમીન આ ઈ અડણી મેલી પડી છે 2 લાખમાં હવે અડધા વીઘા ઉપર કઈ વધારે તો હાલતો નથી રે હું શું કહું છું હા કાંક ઘરમાં દાગીનો પડ્યો ને તો આડાવળો કરી જેવો બાકી આવું કોઈનું માથે ટૂસકું ના રાખવું સમજો વાત ને એટલે ઘણોય નથી રાખવું આરે તો મને અડિયાઈ લાગે છે ગામ વચ્ચે સાવો કરે છે પણ હવે દાગીનો કઈ રાશો નથી ખાલી એક કડલા છે બીજું બધું વેચી માર્યું છે અત્યારે તો હારા ભાવ છે સાદીના કડલા વેચ પર ને બૈરાના પોડા બૈરા ચા આય છે બૈરા અહીંયા છે હે હું તો વળી અહીંયા જઈને લેતા બીજું શું ક્યાં તો હોય તો હું ભેગો આવું ભાડું નથી પણ હું શું તું તારે એમાં શું ચિંતા કરી તો હું 100-200 રૂપિયા દે ભાડું થાય હા તો હેડ જઈ આવો બીજું શું તાર પણ તો ખાલી ભેગો થાય હું રો હું કડલે બદલે વાત ન કરું અહીંયા ના આપણે એવું કઈ વાત જ નથી કરી હા. આપણે શું કરવું ખબર છે આપણે અહીંયા જઈ અને મારા હારણ કહે છે કે અમે તેડવા આયા છે અમારે બાજુમાં બોલમણું છે ને મહેમાન આયા છે એટલે હા. એટલે આપણે કઈ વાત જ ના નીકળે કડલા ને લેવે દેવે કઈ ઘરે આવીને વાત કરી આવીને પછી કાઢીને ઠપકારી મેલો ના બરોબર એ રેડી છે રેડી છે ને તો હેડ આપણે બે જાતા અત્યારે જાવ છે પણ તારે આ તો મારી લાખ એમ કરો આણે એમ કીધું છે કે જો હવે પૈસા ના આલે ને તો કે હું કાપી લાવી હેડ તો હેડ હેડ મરસા હું તો તળીને કીધું ખાઉં થોડો નથી ખાવા હેડ મરસાદ ઉડે હરે શું ખાઈશ તું સમોસો ખવડાવતી પાછો બજારમાં સમય એનો ખરાબ હોય ને એનું આ લુગડું ના હગું હોય વાત હાસી છે પણ આમ જાવળી ઉતરવું પડે ને ઠેહાઈ ના જવાનું હોય કઈ હાવ વાત કરે છે તરું શરીર હેડ તો તાર હારણ કરતો આવી ગયો તાર હવે હેડો ઠેઠ જાપે ઉતાર્યા હવે આપણે ના રેડી ઓ આવો પરણો ઓય રામ રામ શાંતિ છે ઓ જમાઈ સારું ઓય આવો આવો હા આ ખાટલે ઉતરા બસ દો સારું છે ઓય હારું તમારે કેવું છે કો સુખ શાંતિ અમારે સારું છે કોણ બેહો બેહો શું આમ અચાનક આયા કઈ ફોન કર્યો ને એનું કઈ
ગયા તમે અમે અમારે બાજુમાં બોલમણું છે ને હા એટલે આ બજારમાં સામાન લેવા આવ્યા હતા તો કીધું તેડતા હતા એમ માજુ બોલવાનું છે તો ચમ મને કીધું ને કોઈ અમારા કુટુંબમાં નહીં પાડોશી શેઠે છે એમ ને શેઠ. હોવે એટલે ખાલી ભેગા થવા આયા છો ના ના તો તેડવા આવ્યા હતા કીધું બાજુમાં બોલમણું છે ને એટલે અમારા ઘરે વાળા મહેમાન પરણું સાફ પાણી કરવા આવ્યો તો એમ જમનાને તેડતા જા કીધું એટલે શું મહેમાન પરણું આવે કરે ને હા તો પછી કોણ સામે લે ના એ તેડવાનું તો ના નહીં પણ પરોણ પૂરો હમણાં તો મિલીને જાશે 2 દાડા શા છે વાત હાસી છે પણ હવે આ તો પમદાર પાછા મિલ જાય છે હા, રેડી. ના ના તમે તાર તેડી તો મૂચા ના પાડું છું કહો ક્યાં છે જમનાની આ ઘરે જ છે એમ હોવે તો કો તૈયાર થાય અમારે મોડું થાય ને થોડુંક બોલા ઉતવાલ છે. પાણી માં ઓલા સોડી પાણી લાવજે બીજું શાંતિ છે ને આમ આપણે હારું છે ના ના રેડી હો, તમારે જમાઈને મજા છે આપણે સારું છે પાણી પીઓ ઓ જ્યાંના પાથરે કોણ પોતન તો આમ આનંદ મંગળ શું કેવું રેડી છે તો રોટલા બોટલા કરાવું પડે ખાઈને તો બસ મરસા તળવા નતા રહ્યા ખાશે ફરે વાહ તમને ફરી જાય છે એના કરતા નથી ખા મોડું ના કરાય આમ ખાઈ ના આયા ખાઈને ના પીને તો બનાવ્યું પડે તો રોટલો જ ખાયો અલા સોડી તૈયાર થા તારે આવવાનું છે રેડી હવે ચા અમાર વેવણની તાર દેખાતા ને એ થોડાક મહેમાન ગતિયા જ્યાં છે એમ ઓય બરોબર આમ ચમસે ખેતીવાડીમાં બધું સારું સારું છે વણ તો કોણ સીઝન હારી છે તમારે જેમ જેમ રેડી બસ તાર બીજું શું આપણું તું હમણાં તમને કૂતરું વાહે પડ્યું તું કે ઢીવટો ખલી રહ્યો તો જઈને અટકી રહ્યો તો થાસી વાત અલ્યા માજુ હમણાં થોડુંક મોડું થઈ ગયું હું જો તો ક્ષેત્રે આટો મારવા હા ત્યાં આ ઢીવટો ફાળી વાજુ પૂરું આ બટકું હમણાં તો ભરી ગયું એમ અંજેક્શન સારું જ નથી એમ હોવ જ ને તાર પણ હા સવું થોડુંક ક્ષેત્રમાં ધોકું બોકું હાથમાં રાખવું એમ એટલે આ હવે ભોળા ભાઈ હું હેડે જતો હતો કોણ ના રેડી ઓકું ના રાખો તો કાંઈ નહીં ઢીવટું તો હરખે રાખું માથું કરું અને ગમે ભાંતરા જ હોય છે હા હારો છે તમારે ના બોલાય એમ શાંતિ રાખો પરખાદી હે મહેમાન જમે છે હમણાં ફોરા પડ્યા થોડાક મને લાગે આ શું પોતે હમણાં કામ ઘણું પોકે કોણ હુકારો આયો હુકારો ઉકારો રોજ ઉઘરણિયા માજુ હે આવ્યો તો બોલતો ને વધારે બોલવા હોય મળ્યો બળ્યો બળતો બોલે બચારો ઈ વાત હા છે આસી તો તમારે હવે શું સાધન લઈને આવ્યા છો કે પછી ના ના સાધનમ જવાનું છે ફરતા ફરતા આયા હતા હા સાધન તો ચાર ફોક્સ એટલે વર્ત ફેશિયલ કરશે પર ઈ તો સામાન લઈ જવાનું છે એટલે હારું હારું લેવા તો વાંધો આ તૈયાર થઈ નહીં. રહુડી આ તૈયાર છે પણ આવે રે હવે હેડો તો તો ચમ થેલો બેલો કે હાથમાં લીધો થેલો તો આપ કાલ આવી છે શું લઈને આવી છે બાપડી અહીંયાથી એમને આવે છે એનો જમના એનો મુતકો રોટલા ખાઈને દો કે લ્યા રેવા જો કે હે ખા છે તમને પાડા મરી જાય એટલું ના, કામ ના, ના, કરો. રેવા, રેવા. એટલે આ સોડી જેટલી રે હેડ કે આ સોડી એની માવ હા, ઉપર છે હા, હા, હાય હાય હેડો જો. શું જુએ છે એ તો હાડી નેસી પહેરી એટલે દેખાતું ને યા, પણ ઘરે જઈને કાઢવાનું હેડ. એ હારું હવે. સોડી બટી આજે ને હાસ ને જાતી હો એટલે આ ખસકાયા થી જો બીજે દીધા થોડી ને એ હવે તો 12 મહિના છે હવે તો એ બંધ કરી આખો દડો સારું ફરણો એ તો જમાઈ નાય નહીં સોડી જેમાં ઉતવાલ માં તૈયાર થઈ જાય એટલે ના ના વાંધો નહીં પગ નતો જોતો ઈ તો એમ ને સારું ફરણો આવજો હારું આવજો. હાસ ને જાજો હા સારું બટી હા પરખા હા આ તારે વહુ જમના ભણવા જાહેરી હારે જાહેરી આ થેલો ચમ છોકરાનો નાનો એવો લીધો છે શું કહેરા ઉકેડાથી લાવે એવું લાગે કશું બધું. આ બેહો આ હેડો સાધન આવે હેડો હેડો લે આપણે બેહો ત્યાં પરખા હા આ તો ગતિ સાધન મળતા નથી પોડા અલ્યા સાધન તો મળવા હોય તો મળે ના કાંઈ ભલે ને હાજે મળે પણ જેના હારું આયા ઈ ચમચમ છે શું પગમ પગમ કડલા હા હવે આ તું કે કડલા છે તો હશે જ ખરી જ પગમ વાત કરે છે તી અલ્યા હશે પણ આ તો કદાચ ઘરી મેલીને આવી હોય તો આખો આંટો માથ પડશે આપણે આ ભાડા નહીં માથ પડશે પણ પૂછને કે જોઈ મારે ચમચમ ડાયરેક્ટ ચમચમ પૂછું તો એને ખબર પડી જાય કે આ તો કેટલા સારું આયા છે તેડવા તારી વહુ છે તું પૂછે કઈ હું પૂછું અલ્યા હું પણ મારે ડાયરેક્ટ એમ ના પૂછાય એક કામ કર કે પગે કાચેડો સડ્યો એમ કરી ચેક કરી. આમ તો હાડી આડી નાડી કઈ દેખાશે ને પાછો ઈ તો કહું ને કે પગે કાચરો સડેરો એટલે પછી આમ આમ કરે ને. હા રેડી તું એ નજર રાખજો અલી કાચરો સડે કાચરો કાંઈ નથી પગે પગે સડે પગે કાંઈ નથી કાઈ નથી કાંઈ નથી કશુંય નથી હું કહેતો તો તને લે કીધું ચેક કર હવે રડાઈ જા ને એટલે મારે ચેક કરવાનો હોય કે તારે આ તો મેં તને પ્લાન આલ્યો કામ કરી પણ કશુંય નથી પગમાં તો હવે શું કરવાનું લઈ જઈને કેરલમાં ઉછળી આલો અજય એ તારી વહુ છે ના ઉછળાય ના વાત કરે છે તી. પણ મારે તો ટોપો ખાય દાડો છે અને આયો તો ને લેણી એવા તો કાયમના ચાર આવે છે
આ તો તને આજ ખબર પડી હું તો એકલો ને એકલો મરી દૂરો છું મનમાં તે ભોડા વેચી માર્યા છે તું મને ઉલ્લું બનાવી દે એમ કેમ છોડી બીજું બધું વેચી માર્યું કટલા એક છે તો તાર હારે વેચી માર્યા છે શિખર હવે હારે વેચે છે શિખર આ મેલ નાઈ છે હવે એ ચમચમ પૂછું તો તાર હારાને પૂછું ફોન કરી ઘરે જઈને વાત હવે અત્યારે રસ્તામાં ના પૂછાય એનો તો હવે શું સ્પેશિયલ કરે યાર થાય છે તો એ રિક્ષા જરા આવશે આવે હરી બને હરી શોરૂમ માં ઓએ ચમ આહેરો ખાલી આવું છું કેટલા હારું આયા હેડો હેડ તો ઇન્ડિયન આવે હેડો જમના હેડો કરણ શોરૂમ વાળાને કરું ઘરે જઈને કરું હમણાં ખખડા ઉભો નો હેડ તારા કરમમાં જ ભમરો છે ભમરાળા ઓહો હેડો પરખાજી આવરા બેહા ઘડીક ખાટલે હવે ચક બેહણું કરવું પડશે હે ચક્કો સરળમ બેહણું કરવું પડશે ઘણું નથી કરવું ને બહુ ને પૂછ કે ચા મેલ્યા છે તો કાંઈક ખબર પડે ઉએ તારી રીતે પૂછ હું ઘડીક જાતરું ઓઠે પૂછું પડે અરે પ્રભુ એ આમ થાચી મુદો હેલી હા આ તારે પગ ચમ બોખા છે ચમ પગમ કડલા હતા ને કોઈ ચમ બોખા છે પગ ઈ તો માર કાકા ના આલે વરમે ચમ જમી અડાઈ પડી હતી ને 30000 માં એટલે છોડાઈ વેરી તારા કડલા આલી એટલે તાર કાકાની જમીન છૂટી કરે મારી જમીન બાદલ પડી છે ઈ તો હાલવા તો પડે ને તાર હાલવો તો પડે તો પછી હું તો મરવા પડ્યો છું ચાર હાલ છે તો હજી ક્યાં મર્યો છે તું એટલે તારે તું મારવા બેઠી છે એમ ને એમ છે ગૌરી શું તા તમે હામે બાંધો છો ને પાથા ને તને બાંધીને મારવાની છે તે તને પૂછીને આજા કડલા એમ કહું એમાં શું પૂછવાનું હોય એટલે ચમ શું પૂછવાનું એટલે મારા કડલા મને પૂછવું પડે ને ઈ તો માર કાકાને તકલીફ હતી ને વાળી આયા એટલે આ તકલીફની બહુતામાં તારા ધણીને કેટલી તકલીફ છે તને ખબર છે અડધો વીઘો મારા ભાગમાં જમી આવી અડણી પડી છે અને કાયમના 4 લેણીયત આવે છે હવે તો ધમકી આલે છે ધમકો મળી નાખવાની ઓ તો આમ મારા હમીતા છે દાસા લમતા જ મારા કડલા જોવે હાલ ને હાલ ના કે મારી લાઈ ઠામુ કે હળગાઈ મેરી શો છે માથી તો મને શું ખબર કરો માર કાકાને ફોન તું કર તારા કાકાને ફોન કર્યા મને મારી નાખે એમ તો કડલા જોવે મારા હાલ હાલ ના તને તારા કાકાને બેન કાપી લાઈશ પાછા હોય મારી કેમ છે ફોન છે ફોન કરી આલો હા હું તને ફોન કરી આલું લે અને કઈ કેદી ગમે જમી ભલે વેસી પડે તારા કાકા મારા કડલા જોવે પાછા અલે કાકા એટલે આ પણ તારું તો સારું ઉતર પેપડું સાલું શું છે બોલ મને તો હાલા લાઈને ધમકાઈ લાઈ ચમશો હતું કલ્લા માંગેલા છે હાથી પણ કરના હાલ જશે નથી કઈ પાડે કરના એનો એમ નહીં આ તો હાલ માંગેલા છે હવે બટ એમ હાલ તો ચા પડ્યા છે હાલ જશે કરના એને કીધું બનકે મોતર મારી નાખી ને એવું બોલેલા છે એમ છે ને હાથની મારે હું આવરાડે હમણાં ઘરે જઈએ તો હટાવશું કાકા મને બીક લાગે છે આ હોય હમણે લ્યો આવે અમાર કાકો તાર કાકા બેન મારી નાખી મારે કડલા જોવે હાલ ને હાલ તને કઈ જુરો પાછો હોય એમ થોડે હોય ને મારો તમે આ તો અમી આય હોલે હોલે મરી જવાના છે કાયમના 4 લેણીયત આવે છે ઓય માન મરી જવાના મારા હારું તમે કરે તો લેણિયર તને આ લાયા ને તેમ મારે આ ખર્ચો છો છે ઓય તને પૈણી લાયા ને તારા જમીન મિલવી પડે ને ખર્ચા કરવા પડ્યા મારે તો નથી લાવી ને શું કરે લાવી મને ચા ખબર હતી કે આવી ભમરાળી ગોજાડે છે હું તો ભમરાણી છું તારું ઘર થઈ ગયા ને ખાઈ આખું ઘર ખાઈ ગયા કોફી ખાઈ ગઈ પરી ઈ તો આવતા હશે માર કાકો આ બાજે તાર કાકા ને આ બાજે છે ચબલ્યા પણ જમનાન બે કાળો ફૂકો ઉડાડો હારા એટલે આ પણ ભગાના ભોડા જેવું થઈને પડ્યું તું એટલે આ પણ ભગાનું ભોટું સટ કરી લખાય તો એટલે આ પણ સટકટ લાખું પણ જેવું થઈને પડ્યું તું હા આ તો કડલા યાન કાકા ના આલ્યા પર એ વીસી માર્યા વાળી શું ના હોય તાર શું પછી કે જમી માર કાકાને છૂટી કરાવી દીધી કે મેં કડલા આલ્યા પર ઓહો હો આ જમીન પડી એનું શું ઈ કે માર કાકાની જમીન છૂટી કરાવી મેં કીધું મારી ભાદર પડી એનું શું મારું બેટું મારું તારે ભાઈ ઉપાધિ એનો ધોળ છે ભારી એકાશું છે હે? તે મેં તો ધમકાઈ લેશે મેં કીધું હાલ ને હાલ મારા કડલા જોવે ને કે તને આઈ નહીં ઊભી હળગાઈ લેશે વો રોતી જ અવાજ આવતો હતો. એટલે રોદી નોતી હળગાઈ મેલું એટલે આ ભૂંડા કોક હારું કરીને ઘરમાં કંકાશ ના ગલે એમ થોડો કઈ હળગાવવાના વાત કરે છે હજી. એટલે પણ હવે હું કરું છું હવે નથી મારે જમીન મારા કને નથી મારા કને કોઈ દાગીનો એક હતો ઈ આ વેચી માર્યો અને મારા હારે પાસે અહીંયા આવે હવે મારે કરવું શું લેણીએ તે શું જવાબ આલા મારા હારા શું કેવું તાર હારાને બોલાય આ બોલાય હારા મારે ભેટે મારે મને હાલવા હું સાવો થઈ જામ હું શું કહું છું કે? કશું વાંધો નહીં આ બાજુ તાર હારાને બરોબર તાર હારા ભાઈ હોય તો ઠીક પાછળ લીધી નકે દારા લે તાર રાખજી કશું નથી વેચી મારે કેટલા વેચી તો અહીંયા જમીન છૂટી કરાવી છે તો હવે પાછી તો એને થોડી મેલવા જેવાય ક્યાંય આપણે હવે તો મારે ભોળા હવે કરું છું હવે હું મરી તું પૂરો બીજું શું તાર મરવું નથી મારી વાત સાંભળ તાર હા.
તારે શું કરવાનું હા. ઓલે ઉઘરણીઓ તારે અહીંયા આવે ને હા. એની પેલા તું અહીં હાથે મોટા અક્ષરેનું નામ લશ પરું હા. અને બીજા 2-3 જણાના નામ લશ પરા એમ તો 8-10 જણા માગે પૈસા. બધાયના નામ લશ હા. અને હીરે આવે એટલે કહી દેવાનું કે ભાઈ પૈસા બને એમ મારા પાસે નથી. જો તમે ઘણું દબાણ કર્યું તો આ તમારા નામ લશ હશે. આ નામ લશી હું મરી જવાનો છું. હા, ઈ બાને દારૂ પીવા મળે. દારૂ પીની તો હાજામ કરે તો થઈ જાય વાત કરે છે એમ તો ના ના રેડી. શું કીધું અને હાસનું મરવાનું નહીં ખાલી ધમકી દાલવાની હો. ના રેડી. રેડી હવે મોજું હરો મારે મોડા થોડું કામ છે. શું કામ પડા બેસ ને આ મારા ભેહું દુવાની છે આવા ખરાબ બપોરે બેહું ના હોય લ્યા. પણ હવારી નથી દુઈ તારા ભેગો નતો આવ્યો હારો એટલે. મારા હારો આવે રા. ઈ તું ભોગે ભાઈ એટલે દેખું મારે હો ચિંતા ના કરતો બધું રેડી થઈ જશે. સારું. મરવાનું તો હાસું ના કરે પણ પીવાનું તો હાસું કરવું જ પડશે તો જ સેટિંગ થશે. મારા હારાનું ને લેણિયાનું બધેનું કમ્પ્લીટ કરી નાખવું પડે. એક તો એની કુદરો એકાશું જ ના મટી. અલા સમય ચાઈ જો શું ટંટો કરતો આખો દાડો. આ બેઠા હમણાં આ જમનાડી એક તો પણ એવા કર્મની આવી છે ને. કોઝાય ભમરાળી તારો પગ પડ્યા તાર તો બહુ ભૂખ ભેગો થઈ ગયો. ચાઈ જાય સમય આય આ બેઠા ચા શિખર હાથે બેઠા ફોન માં ખબર આમ બક કરતા હતા. શું મરવા પડ્યા કો? ઓ નો કાકા તું લા ખસને ઢોલ ભીગી પડી કોણા બાજુમાં જા એ ટંટો સારું થઈ ગયા આખો દાડો. તમે ઓઢો ના એક બાજુ તારી માં લોહી પીજી એક બાજુ તો લોહી પીજી. મારે વચમાં ક્યાં લાવવાનું? તમે તારે શું થાય બોલ હવે. કડલા જોવે છે. હાથી કરલો તો આજ ની સત્ય રાત્રે મારા પાસે નહીં કરલો. એમ ના સાને આયા મારે દાડાના 4 લેણિયત આવે છે. આ 4 લેડિયા આવતો હોય તો શું કરું હું? 12 મહિનાથી હું વાયદા આલી તૂટી ગયો. હવે કોઈ વાયદા લે એમ નથી. હવે ઠામકો મારી નાખવાની ધમકી આલે છે મને. એટલે ગમે તે મારી છોડીને હતા એટલે બધે બાંકરા વેચી માર્યા. એક તે કરલા રાખ્યા હતા ઈ મેં વેચ્યા છે. મેં તને કોઈ કઈ કીધું કે ચમ મારા છોડીને બાંકરા વેચી માર્યા છે? ના કન છે ને આટલું કહો. મારા હતા મેં વેચે છે. આ તો મેં ભાઈ મારા પૈસા જરૂર વેચ્યા એ હું ના વેચું પણ આલી ને છોડી કે નાના કાકા લઈ જો. મને તમારી ખબર હતી એકાશી ની કે આ જમીન છે ને હમો રે. ઈ આનંદ માને છે તારા ઘરખોઈ છે. ઈ બધાને કહે છે ઓ લઈ દો. હવે કોઈ ઘરખોઈ? આને કોક લઈ દો આને. એ તો હું લઈ લો અમે લેવા જ આવ્યો છું. નહીં રાખી મારા છોડી નહીં. લઈ દો તને તાર. મારે નથી જોતી તાર. આ મેં એક 2 લાખ ની છોડી આલેલું કઈ 50,000 કડલા મારા કડલા દંડા મારા પાસ ભજી જવાનું હોય. 2 લાખ ની આલી 10,000 ઉપરામણ વાળું લઈ દો પરી. 10,000 આનું ઉપરાનું એ તે લઈ દો છોડી નામે. જો અત્યારે હું મારી છોડીને લઈ દઉં છું બરાબર. તેમ તાર હું તમારા કડલા કરી આલું એટલે હું તમને ફોન કરીશ. કડલા છોડી લઈ જાતું રાખું તો મારે જોતું જ નહીં તમારું કઈ. તમે તાર છોડી તો નહીં જોઈ. તમે રાખો છોડી પણ કડલા હાલ દુરા મારા. આથી હાલ છે ને કડલા બસ કોઈની કઈ કિંમત જ નહીં. હેડે છોડી બુધા આયા તા મોટે ઉપર બસ તું એ કઈ બાદ રહેતી નહીં. ઘડી જમે હમી ઘડી કાકા હમી પેપતી ને પાડી છે બાદરી પાછી હમણે. ઓ નો હવે હેડી છે આ હેડી છે વગાડ કર પેપોડો. પેપોડા મન પેપડા રો મત ભમરાળી તેમાં મને હવે મને કાળ ચડે. હેઠ તારું ભલું થાય તારું. હવે તમારે બધાયની દવા કરવો 10 ને બધાને પૈસા આલો. ફૂલ સાઈઝ વાળી પેલા મને નામ લસી રહેવા છે. આ પેલો કમો કાળિયો વિભલો લોહી પીએ છે. આ વિષ્ણુ લોહી પીએ છે. આ રણસો લોહી પીએ છે. 9 ને 10 શેખલો. હવે આવો બધે રોકડા પૈસા આવે. ઓહો ભાઈને તો કઈ ભાન જ નથી. પણ મારો બેટો હવે પૈસા લેવા આવ્યો. પૈસા તો માંગવા પડશે ને કાક કરીને મારે. હરખા! હા પૈસા એક શબ્દ ના બોલતો કાંઈ બાનું ના જોવે. પૈસા ભાઈ હાથી હાથી વાત કરું. મારા ભાગમાં અડધો જમીન આવે ની જમીન મેં અડાણી મેં લીધી અને લગનમાં મેં લાખો રૂપિયાનું લેણું કરી લાશું. અને મારા કને એક કરલો પડ્યો હતા એ હું લેવા જો પણ એ વેસાઈ જશે. હવે મારા કને કશું રહ્યું નથી રેડી. એટલે મારા કને તારા સુધી 10 લેણીયા છે. મારું લોહી પીએ છે એટલે હું હવે મરી જવાનું છું. અને 10 ના નામ રે જુઓ. આ તારું મોટા અક્ષરે કમો કાઢ્યો. હું મરી જવાનું ભાઈ મારે અલ્યા એ
બરખા મારું નહીં ને આવા પૈસા તો મારે હવે ચેટલાય હલવાઈ ગયા છે અને તું તો ભૂડા મારા ભાઈ જેવો ભાઈ બનશે અને મારે એક રૂપિયો જોતો નથી આ બીજા 8 જણા રે 9 જણા અહીંયાને હું કહી દઈશ કે એક રૂપિયો મારા ભાઈ પાસે લેવા જતા નહીં એની પાસે એક રૂપિયો નહીં અને મરી ગયો લાગે તો આપણે બધા હલવાવતો જશે બધે હલવા એટલે મારે કઈ જોવા નહીં મૂચે જોવા રહેવાનું હું તો મરી જવા નામ લેશે પર ના ના એવું ના કરતો મારા ભાઈ તું મારા ભાઈ જેવો ભાઈ છે મારે એક રૂપિયો જોતો નહીં તું તાર બીજા જોતા હશે ને તોય હું આલીશ પણ તું હરખી રીતે જીવ તારી રીતે હવે હો અને આવું કઈ કરતો નહીં અને આ નામ ભોસી ના કરે બધા આપણે એક રૂપિયો જોતો નથી હો દારૂ છે દારૂ અને ઓલા 8 આવે ને 8 ઈયાને ના પાડી દઉં એકે નહીં આવે બધાને શું કહે રેડી બધાને રેડી હાર રેડી એટલો બધો નશો નથી માપનો છે રેડી હવે મારે સંતોષ થઈ ગયો એક જણાના કારણે બીજા 9 જણાના હાસવાઈ જા બધાના પૈસા માપ હવે ઢેકુર થી હુઈ જવાનું છે એટલો નશો નતો પણ હવે સડશ્યો હવે તો પગ પોળા કરી બેઠો